જય શ્રી કૃષ્ણ, જેનીસ કિચનમાં આપનું સ્વાગત છે। તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે ભરેલા રીંગણા। ભરેલા રીંગણા તો બધા બનાવતા જ હોય છે, પણ આજે જે આપણે આ ભરેલા રીંગણા બનાવવાના છે એનો મસાલો જેટલો ટેસ્ટી તૈયાર કરવાના છીએ કે જે લોકોને રીંગણા નહીં ભાવતા હોય ને એને પણ ભાવશે, એટલો ટેસ્ટી આનો મસાલો તૈયાર થાય છે। તો જો તમારે પણ આ રીતે રીંગણા બનાવતા શીખવું હોય તો મારી પૂરી રેસીપી જરૂરથી જોજો, અને જો તમને મારી રેસીપી પસંદ આવે ને તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો ચાલો આપણે ભરેલા રીંગણા બનાવવાની શરૂઆત કરીએ। ભરેલા રીંગણા બનાવવા માટે મેં આ રીતના નાની સાઇઝના રીંગણ લીધા છે। આ ટાઈપના જે રીંગણ આવે છે એ બહુ ટેસ્ટી બને છે। તો સૌથી પહેલાં તો આપણે આ રીંગણની સાઈડમાં જે આ પત્તા હોય છે એ દૂર કરી દેવાના છે, અને ડીટીયા જો તમને આ રીતના લાંબા ન ફાવતા હોય તો કાપી પણ શકો। અત્યારે આપણે આમાં લાંબા જ રાખવાના છીએ। તો આ રીતે બધા જ રીંગણામાંથી આ બાજુના જે પાન છે એ આપણે દૂર કરી દઈએ। તો બધા જ રીંગણામાંથી મેં આ જે સાઈડના પત્તા હતા એ કાઢી લીધા છે, અને આને સરસ રીતે ધોઈ લીધા છે અને કોરા કરી લીધા છે। હવે આનો આપણે મસાલો બનાવવાની શરૂઆત કરીએ। તો આપણે ખાંડણીમાં સૌથી પહેલાં તો સિંગદાણાને ભૂક્કો કરવાનો છે। આ મેં એક નાની વાટકી જેટલા સિંગદાણા લીધા છે, અને આને સાવ પાવડર નથી કરવાનો, આપણે અધકચરા રહે એ રીતનો ભૂક્કો કરવાનો છે। તો ખાંડણીની મદદથી જ આનો આપણે ભૂક્કો કરશું। મિક્સરમાં જો તમારે આનો ભૂક્કો કરવો હોય તો એમાં પણ કરી શકો। તો બસ આ થોડા અધકચરા રહીને એ રીતના જ આપણે રાખીશું, એટલે જ્યારે મસાલામાં આના જે અધકચરા ટુકડા ચાવવામાં આવે ને તો ખૂબ જ ટેસ્ટી લાગે। જો આ રીતના ફોતરા ઉપર આવે એ ફોતરા આપણે દૂર કરી દઈશું, એટલે ફોતરા ખાવામાં ના આવે। તો આ રીતે કાઢતા જઈશું। આ સિંગદાણા સાથે તમારે જો થોડા તલ નાખવા હોય તો તલ પણ નાખી શકાય, પણ અત્યારે આપણે ખાલી સિંગદાણાનો જ ઉપયોગ કરી રહ્યા છીએ। તો બસ આ થોડી જ વારમાં અધકચરા રહે એ રીતના થઈ જશે। તો બસ થોડી જ વારની અંદર સિંગદાણાનો આ રીતનો ભૂક્કો થઈ ગયો છે। આ રીતનો અધકચરો રહે એ રીતનો આપણે કરવાનો છે, સાવ પાવડર નથી કરવાનો। તો આ ભૂક્કાને આપણે એક વાટકીમાં લઈ લેવાનો છે અને એક સાઈડ રાખી દઈશું, કારણ કે આ ખાંડણીમાં આપણે હજી બીજો મસાલો તૈયાર કરવાનો છે એટલા માટે। તો બસ આ વાટકીમાં રાખી અને એક બાજુ લઈ લીધો છે, અને હવે આપણે 10 થી 15 કળી જેટલું લસણ લીધું છે। લસણ આમાં વધારે ઉપયોગ કરવાનો છે। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, અને 2 ચમચી જેટલું લાલ મરચું એડ કરીશું। આ શાક થોડુંક તીખું અને ચટપટું બનાવવાનું છે, તો 2 ચમચી જેટલું આપણે મરચું એડ કર્યું છે। અને હવે 1 પાવડા જેટલું આપણે તેલ એડ કરીશું, એટલે કે 2 ચમચી જેટલું। અને હવે આને આપણે ખાંડી લેવાનું છે। લસણ અને મરચું જ્યારે એકસાથે ખંડાય એટલે આની ચટણી બહુ ટેસ્ટી બને છે। તો આ રીતે બધું જ સરસ રીતે મિક્સ થઈ જાય એવું આપણે આને મસાલો તૈયાર કરવાનો છે। આ રીતની ચટણી બનાવી અને તમે અઠવાડિયા સુધી સ્ટોર પણ કરી શકો છો, કે જ્યારે પણ તમારે શાક બનાવવું હોય તો બસ આ ચટણીમાંથી 1 ચમચી જેટલું તમે નાખી દો શાકમાં, એટલે તમારે વારંવાર લસણ ફોલવું અને આ રીતે ખાંડવાની ઝંઝટ ના રહે, ફ્રીજમાં રાખી શકો। તો બસ આ જો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે। આ રીતે લસણ થોડું અધકચરું રહે એ રીતનો આપણે મસાલો રાખ્યો છે। જો આ મસાલાનો કલર પણ એકદમ સરસ આવ્યો છે, એકદમ લાલ ચટાક। આનાથી શાક એકદમ સરસ લાલ ચટાક બનીને તૈયાર થશે। તો બસ હવે આપણે આગળની પ્રોસેસ કરવાની શરૂઆત કરીએ। આ એક પેન લીધું છે, પેનમાં આપણે 1 મોટી ચમચી જેટલું તેલ લીધું છે, અને હવે જે આપણે લસણની ચટણી બનાવીને તૈયાર કરેલી છે એને આ તેલમાં એડ કરવાની છે, અને ગેસનો તાપ આપણે એકદમ ધીમો રાખીશું, એટલે આ મસાલો બળી ના જાય। આને ધીમા તાપે શેકીશું। આ તેલમાં મસાલો નાખતા જ સુગંધ એકદમ સરસ આવે છે। અને હવે આપણે સિંગદાણાનો ભૂક્કો એડ કરી દીધો છે। આને પણ આપણે થોડી વાર માટે શેકવાનું છે। એકદમ ધીમા તાપે બધી વસ્તુ શેકાશે એટલે મસાલાનો સ્વાદ એકદમ સરસ આવશે। હવે આપણે અડધી ચમચી જેટલી હળદર લીધી છે, 1 ચમચી ધાણા જીરું એડ કર્યું છે, એને પણ આપણે સરસ રીતે મિક્સ કરવાનું છે। આ 2 મિનિટ જેટલું આપણે બધા મસાલાને શેક્યા છે। હવે આપણે આની અંદર ચણાનો લોટ એડ કરવાનો છે। આ 3 થી 4 ચમચી જેટલો મેં ચણાનો લોટ એડ કર્યો છે, અને એને પણ આપણે શેકવાનો છે। ગેસનો તાપ તો આપણે ધીમો જ રાખવાનો છે,
જો ફૂલ ગેસ હશે તો લોટ દાજી જશે, એટલે એકદમ ધીમો તાપ જ રાખવાનો છે. લોટ પણ શેકાઈ જવો જોઈએ, એનો કાચો ટેસ્ટ ના આવવો જોઈએ. તો બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે અને હજી આને આપણે 1-2 મિનિટ સુધી શેકીશું. જો આમાંથી તેલ પણ છૂટું પડ્યું છે અને મસાલો એકદમ સરસ બનીને તૈયાર થયો છે અને સુગંધ તો એકદમ સરસ આવે છે. હવે આની અંદર આપણે કોથમીર એડ કરીશું. કોથમીર અને તમારે લીલા મરચાં આની સાથે જ એડ કરવા હોય ને તો કરી શકાય. અત્યારે આપણે ખાલી કોથમીર એડ કરેલી છે. તો આને પણ સરસ રીતે મિક્સ કરી લેવાની છે અને બસ આ આપણો એકદમ સરસ ટેસ્ટી મસાલો બનીને તૈયાર છે. હવે આને આપણે ગેસ ઉપરથી નીચે ઉતારી લીધું છે. હવે આપણે મસાલાને થોડો ઠંડો થવા દેવાનો છે, પછી રીંગણા ભરીએ. હવે જ્યાં સુધીમાં મસાલો ઠંડો થાય ત્યાં સુધીમાં આપણે રીંગણામાં કાપા લગાવી લઈએ. આ રીતે આપણે 2 કાપા લગાવીશું, એટલે રીંગણા અંદરથી જો ખરાબ હોય તો આપણને દેખાય એટલા માટે. તો બધા જ રીંગણામાં આ રીતના કાપા લગાવી લઈશું. ઘણા લોકો ડીટીયા કાઢી નાખતા હોય છે અને પછી મસાલો ભરતા હોય છે, પણ આ રીતના જો ડીટીયા રાખ્યા હોય ને તો રીંગણા દેખાવમાં પણ સરસ લાગે અને ખાવામાં પણ મજા આવે. તમારે જો આ રીંગણા સાથે નાની સાઈઝના બટેટા એડ કરવા હોય તો બટેટા પણ એડ કરાય. બટેટાને છાલ કાઢી અને આ રીતના જ કાપા લગાવી અને એની અંદર મસાલો ભરી અને રીંગણા અને બટેટા મિક્સ પણ સરસ બને છે. તો બધા જ રીંગણાને આપણે કાપા લગાવી દીધા છે અને મસાલો પણ ઠંડો પડી ગયો છે. તો હવે બધા જ રીંગણામાં આપણે મસાલો ભરી લઈશું. આ રીતે આપણે એકદમ વધારે મસાલો જ ભરવાનો છે, એકદમ આખું રીંગણું ભરાઈ જાય એ રીતે, એટલે અંદરથી પણ ટેસ્ટ સરસ આવશે. અને જ્યારે આ રીંગણા પાકશે ને ત્યારે ગ્રેવી બનશે ને ત્યારે આની અંદરથી જ મસાલો છૂટો પડી અને એની જ ગ્રેવી સરસ બનશે. તો આ રીતે એકદમ સરસ રીતે રીંગણા ભરવાના છે. અને તમને જો આ મસાલાની અંદર ગળપણ ફાવતું હોય તો ખાંડ અથવા ગોળ અને ખટાશ ફાવતી હોય તો લીંબુ પણ એડ કરી શકો છો. પણ હું અત્યારે ગળપણ કે ખટાશ વગરના રીંગણા બનાવી રહી છું. આપણે ટામેટાનો ઉપયોગ કરીશું, પણ આ મસાલાની અંદર ગળપણ કે ખટાશ હું નથી ઉમેરતી. એટલે આ રીતના મેં મસાલો તૈયાર કર્યો છે, પણ તમને જો ગળપણ ફાવતું હોય તો તમે ગળપણ એડ કરી શકો છો. આ રીતનો જે તીખો મસાલો હશે ને એનાથી એકદમ સરસ ટેસ્ટ આવશે. તો બધા જ રીંગણા આપણે ભરી લીધા છે. જો જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા સરસ લાગે છે. અને આટલો મસાલો બચેલો છે, એ મસાલાનો પણ આપણે આગળ ઉપયોગ કરવાનો છે, એટલે આને આપણે એક સાઈડ રાખી દીધો છે. અને હવે આપણે વઘાર કરીએ. શાક વઘારવા માટે આપણે એક કડાઈમાં 3 ચમચી જેટલું તેલ લેવાનું છે અને તેલને આપણે સારી રીતે ગરમ થવા દેવાનું છે. તેલ ગરમ થઈ ગયું છે. હવે 1 ચમચી જેટલી રાઈ એડ કરીશું. રાઈ ફૂટી ગઈ છે તો 1 ચપટી હિંગ નાખશું. 8 થી 10 મીઠા લીમડાના પાન ઉમેરશું. અને હવે જે ભરેલા રીંગણા છે એ આપણે એડ કરી દેવાના છે. અને સાથે એક મોટી સાઈઝનું ટામેટું સમારેલું એડ કર્યું છે. અને જે મસાલો બચેલો હતો એ પણ આપણે સાથે જ એડ કરી દીધો છે. હવે બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લેવાની છે. અને અત્યારે આપણે ગેસનો તાપ ધીમો રાખવાનો છે. આ બધા જ મસાલા, ટામેટાં અને રીંગણા મિક્સ થઈ જાય એ રીતે આને મિક્સ કરવાનું છે. આને આ રીતે આપણે 3 થી 4 મિનિટ સુધી હલાવતા રહીશું, એટલે ટામેટાં પણ ઓગળી જાય અને આ મસાલા પણ સરસ રીતે રીંગણામાં મિક્સ થઈ જાય. અને પછી જ આપણે આગળની પ્રોસેસ જે કરવાની હોય એ કરીશું. તો આ રીંગણા અને ટામેટાં બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે. જો ટામેટાં પણ સરસ સોફ્ટ થઈ ગયા છે અને રીંગણા પણ થોડાક અધકચરા પાકી ગયા છે. અને આનો કલર પણ એકદમ સરસ આવ્યો છે. તો બસ આ શાક છે ને એ ટમેટાં અને રીંગણાનું જે પાણી છૂટશે ને એમાં જ આ શાક પાકશે અને એની જ ગ્રેવી બનશે. આ શાકમાં આપણે પાણીનો બિલકુલ ઉપયોગ નહીં કરીએ. હવે આ શાકને આપણે એકદમ ધીમા તાપે ઢાંકી અને 10 થી 15 મિનિટ સુધી થવા દેવાનું છે અને વચ્ચે વચ્ચે એને હલાવતા રહેવાનું છે. તો બસ આ 10 થી 15 મિનિટની અંદર શાક બનીને તૈયાર છે. જો તેલ પણ સરસ ઉપર આવી ગયું છે અને ટામેટાની ગ્રેવી સરસ બની ગઈ છે અને રીંગણાનું જ પાણી છૂટે એમાં જ આ રીંગણા બનીને તૈયાર થઈ જાય છે. આ રીંગણા એકદમ ટેસ્ટી લાગે છે.
જો તમારે વધારે ગ્રેવી જોઈતી હોય તો તમે પાણી એડ કરી શકો છો, નહીંતર પાણી વગર જ આ રીતના એકદમ સરસ રીંગણા તૈયાર થઈ જાય છે. ઉપરથી આપણે કોથમીર એડ કરી દીધી છે અને હવે આને આપણે સર્વ કરી લઈશું. આ રીંગણાનું શાક બાજરીના રોટલા સાથે અથવા તો રોટલી કે પરાઠા સાથે સરસ લાગે છે. અને તમને મારી આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂર જણાવજો. અને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને આવી જ ભરેલા શાકની ઘણી બધી રેસીપી મારી ચેનલ ઉપર તમને જોવા મળશે. અને ઘણી બધી દેશી શાકની રેસીપી પણ જોવા મળશે, એ પણ જરૂરથી જોજો. અને જો તમને એ રેસીપી પણ પસંદ આવે તો લાઈક જરૂરથી કરી દેજો. તો ચાલો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.